એને બધું જો આ પીડા થાય ને તો એ રોય રાખે. હવે જો આમાં હું અત્યારે હાલ લઈ દેવાનો પૈસા, મારે કોની પાસે ભીખ માંગવા જાવી? તમે કયો હાલો, મારે 2 છોકરા, મારે કોની પાસે ભીખ માંગવા જાવી? મારે હું તમારી પાસે પૈસા માગું તો તમે મને આપો. મારો દીકરો છે, હું માગું તો દેવા આવું. એટલે મારે હું ભીખ માગવાની હોય? સાચી વાત છે. તો મારે આ જીવન નકામું ને, મારે મરી જવું પડે ને. વાત સાંભળીને મને પણ રડાઈ ગયું કે કેવા દીકરા છે કે જે મા બાપે એને મોટા કર્યા, બધું કર્યું, પણ મારી પાસે શબ્દ નથી. કાંઈ નહીં, તમે કન્ટિન્યુ એપિસોડ જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા પરિવાર પાસે આવ્યા છીએ કે જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવે છે. અને તમે જોયું આગળ વિડીયોમાં કે દાદી છે, દાદીને પેરાલિસિસનો આંચકો આવ્યો છે અને દીકરાએ તરછોડી દીધા છે મા બાપને, અને દાદા એમની સાર સંભાળ રાખે છે. કહેવાય છે કે એનું નાહવાનું ધોવાનું ખુદ બધું દાદા કરે છે અને એને સમસ્યા ખવડાવી અને એમના પત્નીનું જે પણ આગળનું જીવન છે એને સાજી કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. અને કહેવાય ને, જ્યારે લગ્ન ગ્રંથિમાં બંધાણા હોય અને ત્યારે વસનો લીધા હોય કે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી સાથે રહેશું. અને આજે એમની જે પણ ધર્મ પત્ની છે એમના માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે, ઘણા બધા ધક્કા ખાઈ રહ્યા છે અને કહેવાય ને કે એમનો સાથ છોડવા તૈયાર નથી. જેવી પણ છે એવી મારી પત્ની છે, મેં એનો હાથ પકડ્યો હતો. હું જ્યાં સુધી એનામાં જીવ છે ત્યાં સુધી એને સાચવીશ. અને સગા દીકરાએ માને અને બાપને તરછોડી દીધા છે, ત્યારે દાદા આજે કહેવાય ને ખૂબ ખરાબ પરિસ્થિતિમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. તો આપણે દાદા સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું જીવન કઈ રીતે જીવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ આહિર છે. દાદા, તમારું નામ શું છે? દાદા, મારું નામ ભરતભાઈ છે, ભરતભાઈ ખોડાભાઈ ગોંડલિયા, પ્રજાપતિ. તો પછી દાદા શું શું તકલીફો પડે છે? બસ આ છોકરો છે પણ એ કાંઈ સાહ દેતો નથી, બરાબર છે. અને એને છોકરું કીધું એ કે આશ્રમમાં મૂક્યા હોય કે, એટલે મારા દાદીને એમ કે આશ્રમમાં મૂક્યા હોય કે મારી પાસે કશું નથી, કે મારું ઘર માંડ હું આખો છું કે. પણ તોય દાદા એક દીકરા તરીકે ફરજ પડે કે ફરજ પડે, પણ ન હવે દેવું હોય. હવે બાયુ માણાનો એને હોય દબાણ, તો એ શું કરવાનો છે? ખુદ મેન બાયુ માણાનો દબાણ છે એને. એટલે હગા મા બાપને તરછોડી દીધા. એને એવું યાદ જો દીકરાને એમ કે એની ઓ એમ કે કાલે અત્યારે જવું છે મારે માવતરની ઘરે, તો બધું આગળ મૂકીને આગળ ઉયો જાય એમ છે. મહિનામાં 4 ધક્કા ખાઈ લે ગારિયાધાર. એનો હારિયો ગારિયાધારમાં છે. તો એ ગારિયાધારમાં 4 ધક્કા ખાઈ લે. એનો કાકાજી હારા મરી ગયા તો પણ મારા વેવાઈનો મારી ઉપર ફોન આવવો જોઈએ ને. તો મારી ઉપર ફોન ન આવ્યો, કાંઈ મેલો ન આવ્યો. મને કે તમે તો ખરખરાનો ફોન કેમ ન કર્યો? મેં કીધું મારે કેમ તારા હારાને ફોન કરવો ખરખરાનો? મારી ઉપર કાંઈ નહીં ભાઈ, મને કાઢી નાખ્યો હાવ. તો મેં કીધું તને જોઈને આપી હતી દીકરી કે મને જોઈને આપી હતી તને દીકરી? બોલ. આવી પરિસ્થિતિ બસ મને હગાવે છોડી દીધો ને ઘણા ખરા. મને મારા કુટુંબે મને છોડી દીધો. જો આ મારા 3 ખાટલામાં પડી છે ને 3 વર્ષ થયા, ત્યાર પછી કોઈનો ફોન નહીં, મારા ભાઈનો ફોન નહીં, હાથે ખોટે કોઈ દી. તો પછી નકર મારા ભાઈઓ, મેં 15 દી મારા ભાઈની વાય મેં સેવા કરેલી છે. મારો ધંધો પાડીને હું જાતો, મેં સેવા કરેલી છે 15 દી. હું દવાખાનામાં રહ્યો તો, જો આને એકલી મૂકીને ઉયો જતો હતો. ભાઈ કે તું રે, મારો ભાઈ છે, મારા બાપનો દીકરો, મારે કરવું પડે. નહીં દાદા, રડોમાં, અમે તમારા દીકરા જેવા છીએ. દોસ્તો તમે જોઈ શકો. તો પછી આ મુસીબતમાં જો માણસ ભાગ ન લે તો માણસ ક્યારે ભાગ લેવાનો છે? સાચી વાત. હું ભાગતો નહોતો માગતો ભાઈ, કાંઈ માગતો નહોતો. હું રડતો તો ક્યાં બધી, હજી હું રડું એમ સૌ, પણ મારે આ ખાટલે પડી હું કેમ રડવા જાઉં? બોલો. સાચી વાત છે. હું કેમ મૂકીને જવાને? તો પછી દાદા એને નવરાવું દોડવું જો આવી રીતે ટીંગા ટોળી કરીને સંડાસે ખાટલામાં જાય છે, પેશાબે ખાટલામાં જાય છે, બધું ખાટલામાં છે. અને મારે ટીંગા ટોળી કરીને જો આ ખુરશી બનાવીને આ ખુરશી ઢળીને લઈ જાઉં સંડાસમાં. ત્યાં ઓલી ખુરશી સંડાસની છે એમાં બેહારીને હું સાફ કરું છું એને. નહીં, ખૂબ મોટી વાત કહેવાય. અને એના ગુવાળા હું ધોઉં છું ભાઈ. નહીં, આજે એક વસ્તુ સાબિત થઈ ગઈ કે જ્યારે સાથ દેવો હોય કોઈ પણને તો એ ઠેઠ સુધી સાથ આપતા હોય છે. ત્યારે મને એવું લાગ્યું મારા હગા સંબંધી છે, મારા સવારે જ ના સગા છે, મને એવું લાગે છે. એટલે મતલબ આજે તમારો ખરાબ સમય છે તો કોઈ નહીં કોઈ નહીં ઉભા રહે, કોઈ નહીં ઉભા રહે. મારો ખરાબ સમય છે ને એટલે કોઈ નહીં ઉભા રહે, કારણ કે હું ક્યાંય જઈએ કોઈ એમ નથી, બરાબર. હું આની બંધનમાં પડી ગયો ભાઈ. સાચી વાત છે. કેમ કે તમે થોડીક વાર જાઓ એને શું તકલીફ હોય એ તો વાત છે, પડે આપણને તો ખબર ન હોય ને. એટલે 24 કલાક એની સાથે જ રહેવું. મારે આની સાથે રહેવાનું અહીંયા. તો પેલા શું કામ કરતા દાદા? પેલા હું હીરામાં જતો. પછી હું હીરા ગામ હતો. કેટલો ટાઈમ થયો દાદીને? આ 3જું વર્ષ પૂરું થાય છે, આ 11મા મહિના. તમે 3 વર્ષથી દાદી 3 વર્ષ આ કન્ટિન્યુ હું આમને સૌ બધું જ એનું ખાવા પીવા, આ બધું ખાવા પીવાનું હું મારી હાથે બનાવું છું. અને હાથે હું આ ટેબલ માથે થાળી મૂકું એટલે વળી આ દાબુ હાથે વળી ખાય છે ધીમે ધીમે. હા, ધીમે ધીમે. એ થોડું ઘણું ખાવું હોય તો ખાય, નકર ન ખાય. એના બધી પીડા થાય ને એટલે ન ખાય. તો હું
પરાણે ખવડાવું ભાઈ તું ખા. મતલબ એક જીવ છે હા. ત્યાં સુધી હું તારી સેવા કરું એમ. હા કે ભાઈ આપણે મારે સેવા તો કરવી પડે ને, આપણે આ નજરે બેઠી છે ક્યાં બધી આપણે આ ભાઈ ભગવાને રાખી દીધી છે આમને, તો પછી એની સેવા તો કરવી ને. જ્યારે છોકરો નાનો હતો એના બધા હા. આપણે તેથી એની વગર અમે ખાતા નહોતા ભાઈ. અમે તેથી અમે નો આવ્યો ને તો મોઢા અમે ખાતા નહોતા. અમે આ નહોતી ખાતી. હગીમાં હા એ નહોતી ખાતી કે હજી મારો છોકરો નથી આવ્યો, હજી તો ખાવા ન બેસે ત્યાં બધી કોઈ અને આજે કોઈ હા. સાથ નહીં દીકરાનો. નહીં, કોઈ વસ્તુ નહીં કે કોઈ દી આવવાની નહીં ખબર કાઢવા હું માને શું છે ખાટલામાં કેમ છે નહીં, કોઈ દી જોવા નહીં આવવાનું. પોતાને વરાવી દીધો, પવણાઈ દીધો, ઘરેણું એને આપી દીધું બધું બરાબર છે. લગ્ન કરી દીધા, મેં વ્યાજ ભરીને મેં વ્યાજ ભર્યું 3-4 વર્ષ થયા. એની ઘરે દીકરો આવ્યો તો એનું શ્રીમત કર્યું, એના શ્રીમતનો ખર્ચો મેં વ્યાજે લઈને કરી દીધો. એની ઘરે દીકરો આવ્યો તો દીકરાનો મેં ખર્ચો કરી દીધો, બધું કરી દીધું. ક્યાં બધી ખાધી દીધું, બધું ઘરેણું દઈ દીધું. એને જુદો થયો 8 વર્ષ. આપણો દીકરો છે, હા. આપણો દીકરો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તારું છે ને લઈ જાય, મારે શું કરવું છે ખોટું, મારે ઘરમાં હસવું ને. સાચી વાત છે. અને આજે દીકરાએ હા. દગો દીધો. હા મેં એને શું કીધું, મેં કીધું તમે તારે કાંઈ ન દેવું હોય તો કાંઈ નહીં, મેં તને ઘરેણું ચડાવ્યું, મારે તને પવણાવવાની ફરજ હતી, મારે તને કોઈ ઘરેણું દઈ દેવાની ફરજ નહોતી. તું મને મારું ઘરેણું પાછું આપી દે, હું એ વેચીને આની માટે દવા કરાવીશ. હું મારી પત્નીને બસાવવા માટે બધું કરીશ. મેં કીધું તો હું એ વેચીને હું આની માટે દવા કરાવીશ. બાકી તું મને રૂપિયો ન દઈ શકતો, તું એમ કહેતો મારું ઘર માણ હાલે છે ને આમ છે ને તેમ છે ને. મેં કીધું તમે 2 માણા કામો છો, તારી હોવે મેં કીધું 25,000 કામ કરે છે. મેં કીધું હીરામાં તોય જરીકે નહીં, મા જરીકે બાપ નહીં, સામું જોવાનું. નહીં જરીકે નહીં, જરીકે છે જ નહીં. એવું કાંઈ મનમાં જ નથી કોઈ કે આ માં છે ને આ બાપ છે ને એવું કાંઈ નહીં. એને લ્યો એને કઈ હોત દીધું કે અમારે આવા માવતર ન હોય કે. સગા દીકરા હા એને શોકો કહી દીધું ભાઈ આવા માવતર ન હોય કે. કેમ એટલે એને કે કંઈ તને ત્રાસ આપ્યો, અમે તને એટલો મોટો કર્યો, તને લગ્ન કરાવ્યા, ભણાવી ગણાવીને આવી રીતે કામે ચડાવ્યા, અને આજે એટલે એનું શું કહેવાનું છે કે મને તમે હું મોટો છો એટલે કે તમારે મને જ નડવાનું હોય નકરું કે હું મોટો રહ્યો એટલે હું અત્યારે લઈ દેવાનો પૈસા. મારે કોની પાસે ભીખ માંગવા દેવી, તમે કયો હાલો. મારે 2 છોકરા, મારે કોની પાસે ભીખ માંગવા દેવી. મારે હું તમારી પાસે પૈસા માગું તો તમે મને આપો. મારો દીકરો છે, હું માગું તો દેવા આવું. એટલે મારે હું ભીખ માગવાની હોય સાચી વાત તો મારે આ જીવન નકામું ને, મારે મરી જવું પડે ને. છે. એની દાદા રડોમાં મેં તમારા દીકરા જેવા જ છીએ. એમ નહીં, મારે હું ભીખ માગવી બોલો આને મારે લઈ દેવી. અત્યારે મને કોઈ પૂછવાય નથી આવ્યું ને મને કોઈ પૂછતાય નથી. મને કોઈ એટલે એક હગી માને હા કોઈ મને પૂછતાય નથી. જો હું લઈ જાઉં છું અત્યારે, આડક ડીંડક કરીને હું લઈ જાઉં છું અત્યારે. ગમે એની હોશિયારી કરી હા ઓછાળી કરીને હું લઈ જાઉં છું અત્યારે. અને હું સમજી શકું દાદા કે જ્યારે સગા દીકરા આપણને તરછોડી દેતી મા બાપ ઉપર કેવી વેદના થતી હોય છે. તો પછી દાદા આ ઘર તમારું પોતાનું છે ભાડે રહ્યું? ભાડાનું છે ભાઈ, મારે 2,000 રૂપિયા ભાડું ભરું છું. તો પછી દાદા તમે શું કામકાજ કરો? હું કામકાજ કાંઈ નથી ભાઈ અત્યારે કરતો. આ 3 વર્ષથી કાંઈ નથી કરતો. મને લોકો જો તમારી જેવા 2-5 છે મને કાંઈ થોડું દે એટલે મારું હાલે છે ભાઈ. એટલે મતલબ કોઈ બસ. આપે તો ખાઈ લો. હા બસ. તો પછી રસોઈ ને એવું બધું દાદા? રસોઈ ભાઈ હું હાથે બનાવું છું પરાણે. મને ન આવડતો કાંઈ નહોતું આવડતું મને રાંધતા. શું કરવું મારે તો થોડું પરાણે બનાવવું. મારે કાંઈ શું કરવું, મારે ખવડાવવું તો પડે. ખવડાવવું તો પડે ને. પેટ ગમે એવું રંધાય એવું ખાઈ લઈ. પછી બીજું શું કરવાનું, અમે જેવું અમારથી રંધાય એવું ખાઈ લઈ. અમારે બેને જ ખાવાનું છે. સાચી વાત છે. પણ જાતિ જિંદગી વાળા કે ને એમ કે દીકરા હા. તર છોડે ને તો વધારે એનું દુઃખ થાય. કદાચ આ દર્દ એ તો આપણને દુઃખ ભૂલાય. જ થાય ને. આ દર્દ ભૂલાઈ જાય, આપણને ભૂલાઈ જાય. ન ભૂલાઈ જાય એમ નહીં, એને સારું થઈ જાય. જો દીકરા સામેથી આવતા હોય ને જો બધા શાંતિ આને મારે દવાખાને લઈ જાય ચાલો મારે કેવું શું કરવું. મારે કદાચ આર્થિક રીતે મદદ ન કરે તો કઈ નહીં, પણ એક આશ્વાસન તો આપે ને કે માં તમે ઉપાધિ કરો, અમે બેઠા છીએ ને, તો પણ અડધું દર્દ ઓછું થઈ જાય. એમ જ થાય ભાઈ. તો કાંઈક દર્દ ઓછું થઈ જાય. કાંઈક માણસ નથી કહેતા કે ભાઈ કાંઈક હા થોડીક મદદ કરે તો માણસ આને દર્દ ઓછું થઈ જાય એમને. જો આને આ 3 વર્ષમાં જો ભાઈ કાંઈ વાં કર્યું હોય તો આને સારું થઈ ગયું હોય. આને કર હાવ બેવડું વળી ગયું છે. નકર આને કરતાં સારું હતું પહેલા વર્ષે તો થોડુંક હાલતું ટેકો દે નગર થોબો દઈને થોડી એક પગે હાલતી ઊભી થતી. અત્યારે જો તમે જો એને હાવ હસોડા 2 ટાટિયા વહી ગયા. જુઓ તમે એને આને શું છે સારવાર વગરનું ભાઈ વહી ગયું બધું. આ કોઈ ધ્યાન ન આપ્યું, ધ્યાન ન આપ્યું. કારણ કે મારી પાસે કોઈ છે નહીં વસ્તુ તો હું ક્યાં લઈ જવાનું. હું બહુ તો સરકારીમાં લઈ જાઉં ભાઈ. સરકારીમાં કાંઈ બહુ ધ્યાન દે નહીં કાંઈ બહુ. સાચી વાત. અને ત્યાં બોલીએ તો નર્સો તરત કહી દેતી કઈ દાદા સાનું મને બેહો. તમે વયા જાઓ એમ. હા તમે વયા જાઓ. એ અમારે તે રીતે થતું હશે એમ થઈ જાય. એને હું સમજી શકું દાદા. તો પછી અત્યારે શું તકલીફ પડે? અત્યારે તો તકલીફ બધી છે. જો અત્યારે નથી, અત્યારે કાંઈ લેવા કાંઈ ઘરમાં ઘઉં નથી, નહીં તેલ કાંઈ નહીં અત્યારે કાંઈ. ખાવા પીવાનું? હા ખાવા પીવાનું બધું અત્યારે. નહીં દાદા, ઉપાધિ કરવામાં અમારથી જે પણ થઈ શકશે એટલી તમને મદદ કરવાની કોશિશ કરી, જેથી કરી તમે અને મારા દાદી શાંતિથી ખાઈ શકો દાદા. તો અમે તમારા માટે રાશન લઈ આવ્યા ને દાદા. અત્યારે જો આને મારે ભાવનગર લઈ જાવીશ. મારે કઈ રીતે લઈ જાવી તમે વિચાર કરી લો. મારે કોક પાસે અત્યારે માગીને થોડા કરીને ભેગા કર્યા ને તે મારી પાસે ભાઈ
₹100 થયા છે પરિવાર. 100 રૂપિયા. ₹100 થયા છે. આ પેટ્રોલ ગાડી છે, કેટલું ખા સાચી વાત છે. કેટલું ખા તમને ડાયરેક્ટ ગાડીઓ આપો છો ને ફરવેલ સાચી વાત છે. બધા ફેરવો છો ને કેટલું ખાય. ને બસમાં તો કઈ લઈ જઈ ન આ બસમાં નો હાલે મારા ભાઈ. બસમાં તો લઈ જ ન શકીએ ને આપણે. આને સેપરેટ ગાડી હોય તો જ આ મેળ આવે. અને આ જો ગાડીમાં ભાઈ આ એકી કરી લે, સંડાસે કરી લે, બધું કરી લે. બોલો. આ કઈ કહેતી નથી કે મને એકી લાગી, અમે નથી કહેતી. નકર આપણે પૂછી દઈએ ભાઈ તને એકી લાગે તું મને કહેજે. બોલી પણ નથી શકતા. નહીં કાંઈ કે જ નહીં કાંઈ. ભૂખ લાગે તો પણ કાંઈ નહીં. નહીં કાંઈ નહીં. એને ટોયલેટ બાથરૂમ કરવું હોય તોય કાંઈ નથી. કાંઈ નહીં. નહીં બોલવાનું નહીં કાંઈ. થઈ જાય ત્યાં આપણે ઓલા નાના છોકરાને જોતું રહેવાનું. સાફ કરવાનું આપણે. જો આ મેં ઠેલી ભરી ભાઈ, જો આ અમે રે જો ઠેલી મારે જો એમાં એને લેંગ્યું ને બધું નાખ્યું છે મેં. કારણ કે ડાયપર જો અત્યારે મેં એક પહેરાવી દીધું, એક ડાયપર મેં હારે લીધું છે એનું. તો ડાયપર લેવાના પણ પૈસા નથી. હા એ ભાઈ એક ભાઈ મને દીધા એટલે હું ₹4 બે ડાયપર લઈ આવ્યો. એટલે મતલબ કોઈક આપે તો પછી બાકી નો નહીં. માની લો કે કાલે સવારમાં કોઈ કાંઈ ન આપ્યું તો તમારે તો એટલે પૂરું. તો પછી સાનું મને રોઈ લઈ બીજું હું. અને કાંઈક ભૂખ્યા હોઈ ગયા છે અમે 3 દી. હવે શું કહેવાનું તમારે? ખાધા પીધા. આ ખાધા પીધા કઈ નથી રાંધેલું. કાંઈક હોય તો રાંધો ને. કોઈ કહેવા જોઈએ સોસાયટીમાં રાડ્યો નથી ભાઈ મારી પાસે નથી. સાચી વાત છે. કેમ કે તરત જ કે તમારે 2 દીકરા છે કે ને. સાચી વાત. હજી તો કોઈ પણ સ્વાભાવિક છે ને કે હગા દીકરા તમને નથી આપતા તો અમે કેમ આપીએ? અમે તો એમ જ કહીએ છીએ ભાઈ દીકરા આ કરતા દીકરા વગરના હારા. કોઈક દીકરા વગરના હોય ને તો કોઈક કે આજુબાજુમાંથી કોઈક દેવા આવે. સાચી કે તમારે દીકરા નથી લઈ લો એમ. હા એમ આવે ને કોઈક દેવા તરત. ચોક્કસ. નહીં હું સમજી શકું દાદા તમારી પીડા. કેમ કે જ્યારે હગા દીકરા તરછોડી દે, આપણે એને નાનપણથી એને કાંઈ વસ્તુની ખબર નથી પડતી. મા બાપે મોટા કર્યા, નવરાવી ધોવરાવી ખવરાવી પીવરાવી ભણાવી. ભાઈ એ બીમાર પડતા અમે વ્યાજે રૂપિયા લઈ લઈને અમે એને હાજા કર્યા છે. સાચી વાત છે. પણ એ બધા ભૂલી ગયા ને અત્યારે બધા. ને જ્યારે એક મા બાપનો સમય આવે ત્યારે એ તરછોડી દે, ખૂબ દુઃખ થાય. આ દુઃખ તો કાંઈ ન કહે. પેલા કે ને કે પેંડનું દુઃખ તો કાંઈ ન કહે, પણ જ્યારે દીકરા દુઃખ દે ને એ દુઃખનું તો કોઈ ઈલાજ નથી. તો એની દાદા હું સમજી શકું. ઉપાધિ કરોમાં જે પણ આવું છે ભાઈ બધું. બીજું શું કરવું મારે? એને રડોમાં દાદા તમારા દીકરા જવા જોઈએ. અત્યારે જો આને મારે લઈ દઈશ મારી પાસે ₹100 થયા. જો બતાવી દો ગીંદામાં. નહીં દાદા એ તો તમે કીધું એમાં ₹100 મારી પાસે થયા. બોલો આ પેટ્રોલ ગાડી છે બોલો અત્યારે. નહીં દાદા તો અત્યારમાં મતલબમાં તમારે ખાવા પીવામાં તકલીફ પડે. હા ચોક્કસ જે પણ થઈ શકશે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. દોસ્તો તમે જોયું તે પ્રમાણે સગા દીકરા જ્યારે સગા મા બાપને છોડી દે ને તો એ દુઃખનું કોઈ દર્દ નથી. કેમ કે જેને હું તો આને પોલીસ સ્ટેશને લઈને જવાનો હતો. હું આને પોલીસ સ્ટેશને લઈને જવાનો હતો. ખોટી ક્યાં વાત જ કરવી. પછી મારા હાથમાં મને એમ થયું કે ભાઈ રહેવા દે ને ભાઈ, પોલીસ સ્ટેશને નથી લઈ જાવ. મારે કેમ આને ફેરવી? હું તો પોલીસ સ્ટેશને લઈને જવાનો હતો. કાલ્યો ભાઈ જો આને હું દવા પાઈ દઉં છું ને હું પી જાઉં છું. મેં ન્યાવધીનું મેં ન્યાવધીનું વિચાર લીધું હતું. આને પાઈ દઉં હું પી જાઉં એટલે ઠેકાણે થઈ જાય. મેં કીધું એટલે મેં કીધું ઉપાધિ નહીં. મેં કીધું દર્દ જોવાતું નથી એમ. દર્દ જોવાય નહીં પણ કાંઈ આવે નહીં. કાંઈ ખાવાનું કાંઈ પૈસા તમે જો તો કાંઈક હું કાંઈક લઈ આવીને ખાવ ને ઘરમાં. સાચી વાત છે. તમારે કોઈ દી પૂછવું નહીં કે ભાઈ તમારી પાસે કેમ છે. દીકરા હોય તો પૂછે તો ખરા ને બાપને કે ભાઈ તું અત્યારે 3 વર્ષ તમારી માં વાંચો તો ભાઈ તારી પાસે કેમ છે બાપ, અત્યારે પૈસા છે કે નહીં. તો આ સમયે જવું ન હોય તો અત્યારે પૂછે કે ન પૂછે કે ભાઈ પૈસા છે કે નથી પૈસા. બોલો કોઈ પૂછે નહીં તો શું કરવું? તો એની પાસે એમ કે લાય ભાઈ પૈસા તો બીજા પાસે ભીખ માગવી શું ખોટી? ભીખ જ માગી કહેવાય ને. મેં તો હગા દીકરા એટલા છે તો પણ દોસ્તો મેં આજે 2011 મોટાને પવડાવ્યો. મેં ₹4.5 લાખ રૂપિયાનો ભાઈ ખર્ચો કર્યો વ્યાજે લઈ આવીને. ₹4.5 લાખ રૂપિયા મેં વ્યાજે લઈ આવ્યો હું. અને આજે કોઈ ધ્યાન દેવા નહીં. ₹4.5 લાખ રૂપિયાનું મેં વ્યાજ ભર્યું. મેં 3 વર્ષ સુધી વ્યાજ ભર્યું ભાઈ. એક દીકરાને ઓલું કરો. હા અને આજે પવણા વાટોથી. હા અને એમાં મારી વરજીમાં દીકરો છે ને, દીકરો નાનો છે ક્યાં બધી મારી ભેગા રહ્યા. પછી એનો સામાન લઈને વી જાય અહીંથી નોખા. દોસ્તો તમે જોઈ શકો વાત સાંભળીને મને પણ રડાઈ ગયું કે કેવા દીકરા છે કે જે મા બાપે એને મોટા કર્યા બધું કર્યું. પણ મારી પાસે શબ્દ નથી. કાંઈ નહીં તમે કન્ટિન્યુ એપિસોડ જોવો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરો.
તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું દાદા? હા હા બધું આવી ગયું બધું. કેવું લાગ્યું દાદા? બહુ સારું લાગ્યું. ધન્યવાદ કહેવાય તમારો. એની ચોક્કસ દાદા. ધન્યવાદ કહેવાય તમારો. તમે આપ્યું એટલે બહુ સારું કહેવાય ભાઈ. તમે આ સેવા કરવા આવ્યા એટલે બહુ સારું કહેવાય મારું એમ કહેવાનું. ધન્યવાદ કહેવાય તમારો. દાદી રડોમાં, અમે તમે તમારા દીકરા જેવા જ છીએ. હા રડોમાં દાદી. દોસ્તો તમે જોયું તે પ્રમાણે, અને કહેવાય ને કે એક દીકરાને મા બાપ જ્યારે તરછોડી દે ને તે એ દુઃખ એ મા બાપને કેટલું થતું હોય, એ જે મા બાપ હોય એને ખ્યાલ હોતો હોય છે ને. આજની તો દોસ્તો આજની ખાસ મદદ છે હંસાબેન લાલજીભાઈ રસાણી, એમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે છે, અને એમના હસબન્ડ તરફથી લાલજીભાઈ શામજીભાઈ રસાણી, પછી એના દીકરા છે આશીષભાઈ લાલજીભાઈ રસાણી, હાર્દિકભાઈ લાલજીભાઈ રસાણી, અને એમના દીકરી છે આરતીબેન જમનભાઈ ગઢિયા. તો એમના તરફથી આ સંપૂર્ણ રાશન છે દાદા. તો એમના આખા મતલબ ખૂબ આભાર કહેવાય ભાઈ. કે એમના પૂરા ફેમિલી તરફથી આ બધું જ તમને રાશન આપવામાં આવ્યું છે આભાર દાદા. ભાઈ. એની ચોક્કસ શું કહેશે એમના પરિવાર વિશે દાદા? અરે બહુ આભાર માને. એને ભગવાન સારું કરે, હું તો એમ કહું છું. નહીં, ચોક્કસ દાદા. અને થેન્ક યુ સો મચ આખા રસાણી પરિવારને કે તમારા થકી આજે એક પરિવારમાં જે નિરાધાર દાદા દાદી છે, દીકરા હોવા છતાં પણ કહેવાય ને દાદાની તમે આગળ વિડીયોમાં વાત સાંભળી એમ કે સગા દીકરા પણ જ્યારે તરછોડી દે ને તે મા બાપને કેટલું દુઃખ થતું હોય. આજે મા ખાટલામાં પથારીવશ છે અને દીકરા એકવાર જોવા પણ આવા એની પાસે સમય નથી અથવા તો આવતા નથી જાણી જોઈને, એટલે ખૂબ દુઃખ થતું હોય છે. તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે આખા રસાણી પરિવારને. તમે જે આ પરિવાર માટે આગળ આવીને મદદ કરી છે, થેન્ક યુ સો મચ. ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે. અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો.